ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે અને આગામી 48 કલાક ગુજરાત માટે ભારે બની શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 48 કલાકને લઈ અને મોટી આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરી અને ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી વરસાદનું જોર જોવા મળી શકે છે. ક્યાં પડશે અતિભારે વરસાદ, કયા જિલ્લાઓમાં તંત્રએ સાવચેત રહેવાની જરૂર છે અને અમદાવાદમાં વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે, આવો સૌથી પહેલા સાંભળીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ આગાહી. આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જળભરાવની સ્થિતિ છે. આ આગાહીમાં માત્ર રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે છે. અમદાવાદમાં મહાદેવનગર, ટેકરા, નિકોલ, ઓઢવ, અમરાઈવાડી તેમજ રામોદ, તિકમપુરા અને મણિનગરના કેટલાક ભાગો, આ ઉપરાંત વટવાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બોપલના ભાગો, સિંધુબાબાના ભાગો, કોટાના ભાગો, વૈષ્ણોદેવીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના અંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વસ્ત્રાપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અમદાવાદ શહેરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકવાની શક્યતા રહેતા રહેવાની શક્યતા છે. આ આગાહી હવામાન ખાતાની નોંધ પ્રમાણે માનવી. અમારા જ્ઞાન મુજબ આ આગાહી અમે અત્યારે આપેલ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો તેમજ અરવલ્લીના ભાગો, આ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના પાલનપુર વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં હળવા વરસાદની ઝાપટા પડી શકે, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ હવે આગામી 48 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ જનધનને કાળજી રાખવી ઈચ્છ રહે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ. તો જેમ તમે સાંભળ્યું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 48 કલાક છે એ ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાના છે. અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌથી પહેલા વાત કરીએ ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક ભાગોમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ વિસ્તારોમાં વરસાદનું જોર વધે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. સાથે જ નદી નાળા અને સ્થાનિક જળાશયોના પાણીના સ્તરમાં પણ વધારો થઈ શકે છે. હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં પણ આગામી 48 કલાક દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અને ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અને અમદાવાદના શહેરી વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. એટલે કે અમદાવાદમાં એક તરફ પૂર્વ વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળી શકે છે, તો બીજી તરફ પશ્ચિમ અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ અને સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી છે. જો કે અહીંયા વરસાદનું પ્રમાણ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ રહી શકે છે, પરંતુ આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના લોકોને પણ વરસાદ માટે તૈયાર રહેવું પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. નવસારી અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ વરસાદી માહોલ સક્રિય હોવાથી વધુ વરસાદ થાય તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને જનજીવનને અસર થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત વડોદરા અને મહીસાગર આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. એટલે કે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. એકંદરે જો વાત કરીએ તો આગામી 48 કલાક ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા અને અરવલ્લીથી લઈ અને અમદાવાદ અને ગાંધીનગર, ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી અને મધ્ય ગુજરાતના વડોદરા, મહીસાગર સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી 48 કલાકમાં આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદનું જોર કેવું પકડે છે. હાલ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીને પગલે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને સામાન્ય લોકોની નજર આગામી 2 દિવસના હવામાન પર રહેશે. અને આવી જ હવામાનને લગતી અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.